તો વૃશ્ચિક રાશિવાળાઓ, ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, તેથી આવનારા આગામી 9 દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાના છે. અને આ 9 દિવસોમાં તમારી જિંદગીમાં શું હલચલ મચવાની છે, સત્ય સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો, કારણ કે આ 9 દિવસોમાં 3 મોટા ગ્રહ પોતાનું મહાપરિવર્તન કરવા જઈ રહ્યા છે. પહેલા છે શુક્ર, બીજા છે મંગળ અને ત્રીજા છે બુધ. આ ત્રણેય ગ્રહો મળીને શું પ્રભાવ બતાવશે આ 9 દિવસોમાં? સાથે ને સાથે હાલમાં જ શનિ પણ વક્રી થયા છે. કહેવાય એ કે જો દિવસની શરૂઆત સારી હોય તો પૂરો દિવસ સારો જાય છે. તે જ રીતે જો મહિનાના આ શરૂઆત પછી આ 9 દિવસ સારા થઈ ગયા તો બચેલા દિવસોની એટલે કે બચેલા મહિનાની ચિંતા કરવાની જરૂર નહીં પડે. પરંતુ જો તમે વિડીયોને નજરઅંદાજ કરી દીધો, વચમાં અધૂરો છોડી દીધો તો આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. કારણ કે મંગળનું મહાપરિવર્તન, મંગળ તમારી રાશિના સ્વામી છે અને ક્યાં પહોંચવાના છે? અષ્ટમ ભાવમાં પહોંચવાના છે. તો સ્વાસ્થ્યથી જોડાયેલી, ઇજાકસ્માતથી જોડાયેલી કઈ વાતોનું ધ્યાન તમારે રાખવું પડશે? આ વિડીયોમાં એક એક વાત બારીકીથી બતાવવામાં આવી છે. સાથે ને સાથે 1 ઓગસ્ટે શુક્રનું મહાપરિવર્તન અને પહોંચવું તમારા લાભના ઘરમાં શું ખુશીઓનો વરસાદ કરી શકે છે? સાથે ને સાથે જે બુદ્ધિમત્તા પ્રદાન કરવા વાળા બુધ છે, જ્યારે તે ગુરુ અને સૂર્ય પાસે પહોંચશે તમારા ભાગ્યના ઘરમાં 5 તારીખે, તો 5 થી 10 ઓગસ્ટનો સમય જિંદગીમાં શું બહેતરીન કરશે? શું તમારે નથી કરવાનું જેથી આ ગ્રહ તમારા ખરાબ ન થાય, નેગેટિવ ઇફેક્ટ ન આપે? આ વિડીયોમાં એક એક વાત બારીકીથી બતાવી છે, ગ્રહોના આધારે બતાવી છે. તેથી શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જોજો. સૌથી પહેલા શનિ અત્યારે વક્રી ચાલી રહ્યા છે. આગામી 138 દિવસો માટે આ પૂરા મહિના પર તેનો પ્રભાવ દેખાશે. પરંતુ આ 9 દિવસોમાં તમારે શું રૂપરેખા બનાવવાની છે, શું તૈયારી કરવાની છે, કાન દઈને સાંભળી લેજો. શનિ મોજૂદ છે તમારા 5th હાઉસમાં. અહીં તમે જોશો શનિ અહીં બેઠા છે. અહીંથી ક્યાંક ને ક્યાંક થોડી લવ લાઈફમાં ઉથલપાથલ મચી શકે છે. સંતાન થોડી ભટકી શકે છે. તમારી બુદ્ધિ અંત સમયે થોડી ડાઉટફુલ થઈ શકે છે. ક્યારેક જીવનમાં એવો સમય આવે છે કે આપણે ખુદ વિચારી રહ્યા હોઈએ છીએ કે આપણા સંબંધો જે આટલા સારા હતા તે અચાનક નાજુક કેમ થઈ ગયા છે. એકદમ કાચા તાંતણાની જેમ નાની નાની વાતો પર ક્લેશ થઈ જાય છે, નાની નાની વાતો પર લડાઈ ઝઘડો થઈ જાય છે. તો આ ગ્રહોનો પ્રભાવ હોય છે. ક્યારેક તો સંબંધો બહુ સારા હોય છે અને ક્યારેક અચાનક બગડી જાય છે. તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે. લવ લાઈફમાં, રિલેશનશિપ્સમાં તમારે થોડી શનિદેવની વજહથી તમે જોશો કે ઈગો રહી શકે છે, થોડો જિદ્દીપનો રહી શકે છે, હું જ સાચો છું વાળી ભાવના રહી શકે છે. તો લવ લાઈફનું ધ્યાન તમારે રાખવું પડશે. પરંતુ જે પહેલી મોટી ખુશખબરી અહીં નીકળીને આવી રહી છે તે ધ્યાનથી તમારે સમજવી પડશે. 1 ઓગસ્ટ એટલે કે 1 ઓગસ્ટ 2026ના દિવસે શુક્ર જે વિવાહના કારક છે, શુક્ર પ્રેમ અને વિલાસિતાના પ્રતીક પણ કહેવાય છે, અટ્રેક્શનના પણ પ્રતીક કહેવાય છે, તે તમારા લાભના ઘરમાં આવી જશે. વિવાહના કારકનું લાભના ઘરમાં આવવું, જ્યાં શનિદેવ ઉથલપાથલ મચાવવાનું કામ કરશે, ત્યાં શુક્ર બાજી સંભાળવાનું કામ કરશે. તમે જોશો કે વસ્તુઓ બગડી હતી પરંતુ પાછી સોર્ટ આઉટ થઈ ગઈ લવ લાઈફમાં. સાથે ને સાથે શુક્ર જે છે અહીં એ લોકોને બહુ સારો લાભ અપાવવાના છે જે ક્લોથિંગ લાઇનમાં છે, જેમ કે ક્લોથિંગ, એક્સેસરીઝ, ફેશન ડિઝાઇનિંગ, બુટીક અથવા પરફ્યુમ્સ કે એમ કહીએ તો સજાવટ, રિનોવેશન, આ પ્રકારનું ઇન્ટિરિયર ડિઝાઇનરનું જે પણ કામ લોકો કરે છે, બહુ મોટો ફાયદો શુક્ર તેમને પહોંચાડવાના છે. સાથે ને સાથે સંભાવના છે કે લક્ઝરી તરફ પણ તમારું ધ્યાન પૂરી રીતે ધકેલશે. શુક્ર જે છે તમને કોઈ મોંઘી વસ્તુ ખરીદવા તરફ બાધિત પણ કરી શકે છે.
કે મનમાંથી ભાવ આવશે કે મારે ખરીદવું જોઈએ, આ મારા હકની વસ્તુ છે, એવો ભાવ તમારી અંદર શુક્ર લઈને આવી શકે છે. આટલું વૃશ્ચિક રાશિવાળાઓ ધ્યાન રાખજો. હવે સાથે ને સાથે અમે તમને એ બતાવી દઈએ કે શુક્ર કારણ કે મેરિડ લાઈફના, બિઝનેસના પણ તમારા અહીંના સ્વામી છે, તો શુક્ર લવ લાઈફમાં, મેરિડ લાઈફમાં વસ્તુઓ પાછી સુધારવાનું કામ પણ કરશે. પરંતુ અમે તમને કહ્યું હતું કે તમારા રાશિ સ્વામી મંગળ પણ 2 ઓગસ્ટે બહુ મોટું મહાપરિવર્તન કરવા જઈ રહ્યા છે. અને મંગળનું આ જે પરિવર્તન થઈ રહ્યું છે તે અષ્ટમ ભાવમાં થઈ રહ્યું છે, જે બહુ સારું નથી માનવામાં આવતું. માની લો તમે વાહન ચલાવી રહ્યા છો તો તમારે બહુ નિયમિત સ્પીડ પર ચલાવવાનું છે, વિચારી સમજીને ચલાવવાનું છે. પરિવાર ઘર પર રાહ જોઈ રહ્યો છે, આ વિચારીને ચલાવવાનું છે. બહુ વધારે હાઈ કે ઓવર સ્પીડિંગ કરશો તો ઈજાકસ્માતની સંભાવના છે. માની લો તમે યાત્રા પર જઈ રહ્યા છો, અચાનક કોઈ ટોકી દે છે કે ન જાવ, ઘરનું કોઈ મોટું બુઝુર્ગ, કોઈ બાળક બોલી દે છે કે ન જાવ, તો એ યાત્રા પણ તમારે આગામી 9 દિવસોમાં ટાળી દેવાની છે. સાથે ને સાથે જો તમે જીમ જાઓ છો, ફિટનેસનું ધ્યાન રાખો છો તો બહુ સારી વાત છે, પરંતુ ઈગો લિફ્ટિંગ ત્યાં ન કરતા. બીજાને જોઈને બહુ વધારે વજન ઉંચકવું અને પછી ત્યાં તમને નસો સંબંધિત ખેંચાણ થઈ શકે છે. આ પ્રકારનો ક્રેમ્પ તમને ત્યાં જોવા મળી શકે છે. તો સ્વાસ્થ્યના મામલામાં આ 9 દિવસોમાં મંગળના પ્રભાવથી થોડું સાવધાન રહેવાનું છે. જે બતાવ્યું છે અમે એ વાતોનું ધ્યાન રાખવાનું છે. આ વિડીયોના અંતમાં ઉપાય પણ બતાવીશું, એટલા માટે અંત સુધી બન્યા રહેજો. હવે જે આગામી ખુશખબરી અહીં દેખાઈ રહી છે, જ્યારે 5 ઓગસ્ટે બુધ પહોંચશે ગુરુ અને સૂર્ય પાસે. ગુરુ પહેલાથી પોતાની ઉચ્ચ રાશિમાં છે અને સૂર્ય પણ અહીં ઉચ્ચના. બુધ જ્યારે આવશે તો સૂર્ય સાથે મળીને બુધાદિત્ય યોગ બનાવશે. કારણ કે આ યોગ ભાગ્યના ઘરમાં બની રહ્યો છે, તો ભાગ્ય તમારું 7મા આસમાન પર રહેવાનું છે. 5 ઓગસ્ટ પછીથી તમે જોશો કે જે વસ્તુઓ પહેલા હું નહોતો કરી શકતો તે કરી રહ્યો છું. જ્યાં પહેલા હું શરમાઈ જતો હતો ત્યાં સારી રીતે બોલી શકું છું. જ્યાં પહેલા નિર્ણયો મારાથી નહોતા થઈ શકતા ત્યાં સારા ઇઝી ડિસિઝન્સ બનાવી શકું છું. સાથે ને સાથે તમે જોશો કે મને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. જે કામ કરું છું તેમાં 1 કે 2 સેકન્ડ પછી, થોડી વાર પછી મને રિઝલ્ટ મળી જાય છે, અથવા સારો માણસ મળી જાય છે જે સાચું ગાઈડન્સ આપી દે છે. એવી યોજનાઓ આ 3 ગ્રહોના મહાસંયોગથી 5 ઓગસ્ટ પછીથી બની રહી છે. ગુરુ પણ તમારા ભાગ્યના ઘરમાં બેઠા છે. ભાગ્યના કારકનું ભાગ્યના ઘરમાં હોવું બહુ સારી વાત છે. ઓગસ્ટ મહિનો નવો સુહાન સમય લઈને આવી રહ્યો છે. આ વાત તમે લખીને રાખી લેજો. પરંતુ રાહુ બેઠા છે તમારા 4th હાઉસમાં, જે વજહથી એક ચેતવણી અમારી તમને રહેશે. કેતુ પણ કરિયરના ઘરમાં છે, તો તમારે શું કરવાનું છે વગર વિચારે સમજે. ક્યારેક એવું થાય છે ને કે માણસ વિચારતો નથી અને પૈસા લગાવી દીધા કે થઈ શકે છે, મને અહીંથી ફાયદો થશે, મને એવું લાગી રહ્યું છે, અંદરથી ફીલ આવી રહ્યું છે, ગટ્સ આવી રહ્યા છે, તો એ મૂર્ખામી સાબિત થશે. બહુ વિચારી સમજીને પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું, કારણ કે રાહુ બેઠો છે 4th હાઉસમાં, કેતુ બેઠો છે એક 0th હાઉસમાં. 4th હાઉસ હોય છે આપણી સુખ સંપત્તિ સાથે જોડાયેલું, એક 0th હાઉસ હોય છે આપણા કરિયર સાથે જોડાયેલું. હવે આ બંને ગ્રહ જ આપણી કુંડળીમાં ધમાલ મચાવે છે. દર વખતે આપણને સબક શીખવાડે છે, આપણને વારંવાર પાછળ કરી દે છે. પરંતુ અહીં જો એક કદમ ફોંકીને મૂક્યું તો વસ્તુઓ બગડવાથી બચી શકે છે. તો શું તૈયારી કરવાની છે વૃશ્ચિક રાશિવાળાઓ? રાહુ 4th હાઉસથી કાલ્પનિક દુનિયામાં તમને નાખી શકે છે. ઇમેજિનરી દુનિયા. વિચારે છે માણસ બેઠા બેઠા કે એક દિવસ મારી પાસે આટલું મોટું ઘર હશે, આટલી મોટી ગાડી હશે, આવો પરિવાર હશે, બધા આવા હશે.
રાહુ ઇમેજિનરી દુનિયામાં ગૂંચવી દે છે અને પછી તમે મહેનત કરો છો, હાર્ડ વર્ક કરો છો. ક્યારેક જેમ કે અત્યારે શનિ પણ વક્રી છે તો રિઝલ્ટ થોડા સ્લો થઈ ગયા તો પછી માણસ માયુસ થઈ જાય છે, એનો કોન્ફિડન્સ તૂટી જાય છે, તે બહુ હતાશ થઈ જાય છે. પરંતુ અહીં આપણે એ જ સમજવાનું છે કે રાહુ તો આપણને સપનાની દુનિયા બતાવી રહ્યો છે. આપણે એ સપનાની દુનિયામાં નથી ગૂંચવાવાનું. આપણે રિયાલિટી પર ફોકસ કરવાનું છે કે વાસ્તવિકતામાં રિયાલિટી શું છે, હું અત્યારે શું કરી શકું છું, મારા હાથમાં શું મહેનત છે અને એનું શું રિઝલ્ટ મને વાસ્તવિકતામાં મળશે. જો મારે મારા એ સપનાઓને પૂરા કરવા છે તો શું ગોલ્સ મારે બનાવવા પડશે, કેટલી એક્સ્ટ્રા મહેનત કરવી પડશે. જો આ રિયાલિટી સાથે જશો તો રાહુ પણ મદદ કરવા લાગશે. પરંતુ વિચાર્યા સમજ્યા વગર રોકાણ કરી દીધું, કોઈ પણ કામ શરૂ કરી દીધું અને સપનાની દુનિયામાં ગૂંચવાયેલા રહી ગયા તો વસ્તુઓ પછી ઉકેલાઈ જ નહીં શકે. આટલું ધ્યાન રાખી લેજો, કારણ કે કેતુ પણ કરિયરના ઘરમાં છે તો ક્યારેક ખુદથી ડિસએપોઇન્ટમેન્ટ થઈ શકે છે કે હું જે કામ કરી રહ્યો છું મને કરવાનો જીવ નથી થતો. કામ છોડી દેવાનું મન કરી શકે છે, બોરિયત જેવું ફીલ થઈ શકે છે. કેતુનો પ્રભાવ છે. પરંતુ પોતાના એક લક્ષ્યને બનાવીને કામ કરશો તો લક્ષ્ય સુધી પહોંચી જશો. પરંતુ બહુ બધી જગ્યાઓ પર ભટકી જશો તો એક પણ વસ્તુ હાથ નહીં લાગે. કહેવાય છે ને કે એક કામને શિદ્દત સાથે કરો, લક્ષ્ય બનાવીને કરો તો એ કામ થઈ જાય છે. પરંતુ એ જ 5 કામ હાથમાં લઈ લો, કોઈના પર ધ્યાન નથી, કોઈ કન્સન્ટ્રેશન સાથે નથી કરી રહ્યા તો વસ્તુઓ પછી બગડી જાય છે. હવે 2 ઉપાય તમને બતાવી દઈએ છીએ, બહુ ધ્યાનથી સાંભળજો. તો વૃશ્ચિક રાશિવાળાઓ, પહેલો ઉપાય બતાવી રહ્યા છીએ રાશિ સ્વામી માટે. રાશિ સ્વામી મંગળ અષ્ટમમાં આવી ચૂક્યા છે. સ્વાસ્થ્ય સંબંધિત ઇશ્યુઝ થઈ શકે છે. વાહન અકસ્માતના યોગ, ઈજાના યોગ બની રહ્યા છે. તમારે શું કરવાનું છે? તમારે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જવાનું છે, લાલ રંગની મીઠાઈનો ભોગ ધરાવવાનો છે અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો કે બજરંગ બાણનો પાઠ કરવાનો છે. જો તમારી પાસે સારો સમય હોય તો સુંદરકાંડનો પાઠ પણ કરી શકો છો. આ દર મંગળવારે ઓગસ્ટ મહિનામાં કરો. તમારે સ્વાસ્થ્યની, ઈજાકસ્માતની સમસ્યાઓ નહીં ઝીલવી પડે, કારણ કે મંગળ ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે આપણે હનુમાનજીની સેવા કરીએ છીએ, બજરંગબલીની સેવા કરીએ છીએ અને આનાથી શનિદેવ પણ પ્રસન્ન થઈ જાય છે. તો આ કામ તમે જરૂર કરો. રાહુ કેતુ માટે તમે રોજ સાંજના સમયે થોડો સમય કાઢો અને રખડતા જે પણ તમારી ગલી મહોલ્લામાં સ્ટ્રીટ ડોગ્સ રહે છે, કૂતરા રહે છે, એમની તમે સેવા કરો. એમને ભોજન ખવડાવો, એમને રોટલી ખવડાવો, બિસ્કિટ ખવડાવો, દૂધ પીવડાવો. આનાથી રાહુ કેતુ બંનેને બળ મળશે અને જે સપનાની દુનિયા છે તે બહુ વધારે તમને ગૂંચવશે નહીં અને કરિયરમાં બોરિયત ફીલ નહીં થાય, ક્યારેય ક્વિટ કરવાનું મન નહીં કરે. તો વૃશ્ચિક રાશિવાળાઓ, આજની વિડીયોમાં વાત કરી નેક્સ્ટ 10 ડેઝ વિશે કે શું થઈ શકે છે ઓગસ્ટ મહિનાના આ 9 દિવસોમાં, જેના આધારે આપણે પૂરા મહિનાને શાનદાર બનાવી શકીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તમારા એક લાઈકથી અમને બહુ મોટિવેશન મળે છે અને તેની સાથે કોમેન્ટ બોક્સમાં રાધે રાધે પણ જરૂર લખી દેજો. તેમજ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.